તો આજથી 3 દિવસમાં માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ, મનપા, નપા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો કરાશે નક્કી। તો 3 દિવસની આ મીટિંગ છે। 3 મે સુધી ચાલેલી સાયન્સ પ્રક્રિયામાં તૈયાર કરાઈ છે પેનલો। પેનલ પરના નામ પર ચર્ચા વિચારણા કરાશે, નિરીક્ષકોને બોલાવાશે। પાર્લામેન્ટરી બોર્ડમાં 8 મે સુધીમાં પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો પર મહોર મારશે। તો આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના થશે મંથન। ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકના સદસ્યો હાજરીમાં કરશે મંથન। જિલ્લા પ્રમુખો અને જિલ્લા પ્રભારી, જિલ્લાના સંગઠન મહામંત્રીએ હાજરી તેઓની રહેશે અને તે વચ્ચે જ આ મંથન થશે। તો 10 મે સુધી મળશે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ગૌતમ પાસેથી। જી ગૌતમ, નામો પર આખરી ચર્ચા કરવામાં આવશે। જી બિલકુલ, આજથી 3 દિવસ ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક જે છે તે યોજાવાની છે। ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જે રેકોર્ડ બ્રેક પરિણામ મેળવ્યું છે, ત્યારબાદ મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અને નગરપાલિકાના હોદ્દેદારો માટે ભારતીય જનતા પાર્ટીનું આજથી 3 દિવસ માટેનું મંથન જે છે તેની શરૂઆત થઈ છે। મહત્વનું એ છે કે 3 તારીખ સુધી, એટલે કે 1 મે, 2 મે અને 3 મે 3 દિવસ સુધી ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાના હોદ્દેદારો માટેથી સાયન્સ પ્રક્રિયા જે છે તે યોજાઈ હતી અને ત્યારબાદ હવે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જે 3 નામોની પેનલ આવી છે, પ્રમુખ માટે, ડેપ્યુટી પ્રમુખ માટે, તદુપરાંત દંડક માટે, અને આ જ રીતે મહાનગરપાલિકાની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર સહિતના નામો માટે 3 નામોની પેનલ તૈયાર થઈ છે અને 3 નામોની પેનલ ઉપર આજથી ભારતીય જનતા પાર્ટી જે છે તે મંથન કરવાની છે અને આગામી 10 તારીખ સુધી તમામ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ, તદુપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હોદ્દેદારો જે છે તેની નિયુક્તિ થઈ જવાની છે। મહત્વનું એ છે કે આજથી જે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકની શરૂઆત થઈ છે અને તેમાં ભારતીય જનતા પાર્ટી જે છે તે સૌરાષ્ટ્ર અને ઉત્તર ઝોનના જે તમામ જે જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા જે છે તેના નામથી આ પ્રક્રિયા જે છે તેની શરૂઆત કરશે અને આવતીકાલે સૌરાષ્ટ્રના વિવિધ ઝોન જે છે તેનો પણ સમાવેશ થશે, મધ્ય ગુજરાતના ઝોનનો પણ સમાવેશ થશે અને પરમ દિવસે અમદાવાદ જે છે અને ચર્ચા વિચારણા જે છે તે થશે। એટલે કે 10 તારીખ સુધીમાં ભારતીય જનતા પાર્ટીના મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના હોદ્દેદારો છે તે નિયુક્ત થઈ જશે। જી, આપનો આભાર।